હેલો બડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આવ્યા છીએ અમે સાપુતારા, કારણ કે મારા પપ્પાને અને 2 દિવસની રજા હતી ને મારે સોમવારે મારી મિટિંગ હતી, તો એની રજા હતી. તો અમે કીધું ચાલો સાપુતારા છીએ. સો આ છે સાપુતારાનો વ્યૂ. પછી મારી ગાડી અમે હોટલ મીન્સ કે હવા જેવું કંઈક છે ને, ત્યાં અમે ચા અને કોફી બોલવીટા, બટ અહીંયા બોલવીટા ને કોફી નથી, તો એટલા માટે ખાલી ચા પી લીધી મમ્મી અને પપ્પાએ. તો હું દીદી અમે નીચે જશું. આમ જો ઓલી બાજુ તમને પાછળ કંઈ દેખાય છે, હું તમને ખાઈને બધું જ બતાવીશ, બટ સબર કરો, સબર કા ફલ મીઠા હોતા હે. તો એટલી ઠંડી પડે છે ને કસમથી. તમે શિયાળામાં તો કહો ને તો તમે અહીંયા આવી ન કહો. શિયાળામાં એટલી ઠંડી પડે છે અહીંયા. અમે શાયદ અહીં 2-3 વાગે અમે પહોંચી ગયા છું. તો હવે વાગ્યા છે 6 વાગી ગયા છે. તો હવે જોઈએ. આ છે અમારી ગાડી, જેમાં બધું સામાન, અમે થેપલા બધું ને એવું બનાવીને આવ્યા હતા, સૂકી ભાજીને એવું. તો અમે ખાઈ લીધું નાસ્તો. અમે 5 વાગે કેમ નાસ્તો અમે કર્યો. અને આ છે મારા ક્યુટ્સ પપ્પા. તો આ છે મારા પપ્પા. ત્યાં આમ કંઈક દોરડાથી લટકીને જાય છે ને, પપ્પા ત્યાં જોવે છે. પપ્પા ક્યાં જાઉં મારે જવું છે, મારા પપ્પા મમ્મી ના પાડે છે કે નથી જવું ત્યાં. સો ધીસ ઇઝ માય પપ્પા. અને નાઇટ ડ્રેસ પહેરેલા તો પપ્પા કે ફોટા પાડવા છે, કપડાં જ બદલવા પડે ને. મેં ડંગરી પહેરેલી છે, નીચે પહેરેલી છે ડુ યુ નો. સો જોઈ શકો છો, આ છે અમારું વ્યૂઝ. ઓલો પણ જઈ રહી છે થાર. હા હલો થાર, બટ ઓકે. સો અમે પહેલાં અમારી ગાડીનો હાલ બતાવી દઈએ. જોઈ શકો છો આખી ભરાઈ રહી છે. અમે ટ્રાફિકમાં અમે 1 કલાક ફસાણા છીએ. 1 કલાક. જો અત્યારે તમને આમ ડુંગરો દેખાય છે ને, ઘડીકમાં આગળ તમને ડુંગરો નહીં દેખાય, એટલા નજીક વાદળ આવી ગયા છે. સો આ છે મારો અંદરનો વ્યૂ. અંદરનો મીન્સ કે અમારા ઘરનો વ્યૂ. અમારું ઘર જ છે. આ છે દીદીનું બેગ. આની અંદર ખાવાનું છે, કપડાં ને હોય એની વસ્તુ. હજી અમે નાઇટ રોકાવાના છીએ. એન્ડ ધીસ ઇઝ માય સિસ્ટર. કેવી લાગે છે કમેન્ટ કરજો પ્લીઝ, સારું કમેન્ટ કરજો. સો ધીસ ઇઝ માય સિસ્ટર. ક્યુટ લાગે છે ને, મસ્ત લાગે ને. સો હવે મારી મમ્મી. આ છે મારી મમ્મી. શિયાળામાં અહીંયા ન આવે. શિયાળામાં આપણે ઠરી જાય, બરોબર પડે. આપણી ફોર દેખાય.